નમસ્કાર। હરેક બાબતની ખબર રાખતા અને જરૂર પડે ત્યાં ખબર લઈ નાખતા સમાચાર માધ્યમ અપના મિજાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। શાળા નંબર 7માં મેયર સોનલબેન ઓઝાની પ્રેરક ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો। બાળકોને કિટ, ટ્રોફી આપી પ્રોત્સાહિત કરાયા। શિક્ષણથી સર્વાંગી વિકાસ પર મેયરનો ભાર। મહેસાણાના ટીબી રોડ પર આવેલી શાળા નંબર 7 ખાતે શૈક્ષણિક વર્ષ 2026-27 અંતર્ગત નવનિર્વાચિત ભૂલકાઓ માટે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહભર્યા વાતાવરણમાં યોજાયો હતો। આ પ્રસંગે મુખ્ય અતિથિ વિશેષ તરીકે મહેસાણા મહાનગરપાલિકાના મેયર શ્રીમતી સોનલબેન ઓઝા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। શાળા પરિવાર, શિક્ષકો અને વાલીઓએ તાળીઓના ગડગડાટથી તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું। આ અવસરે મેયરશ્રી ઉપરાંત વોર્ડ નંબર 11ના લોકલાડીલા કોર્પોરેટરશ્રીઓ શ્રી નીરવભાઈ પંડ્યા, શ્રી નિલેશભાઈ હરડે અને શ્રીમતી ઉષાબેન ચૌધરી તેમજ વહીવટી તંત્ર તરફથી નાયબ મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના મુખ્ય ચરણમાં શિક્ષણના પ્રથમ પગથિયે કદમ મૂકી રહેલા નાના બાળકોને મેયર સોનલબેન ઓઝા અને અન્ય મહાનુભાવોના વરદ હસ્તે શૈક્ષણિક કિટ, પ્રોત્સાહિત ઇનામો અને ટ્રોફીઓ ઇનાયત કરવામાં આવી હતી। ઇનામ વિતરણ દરમિયાન સમગ્ર હોલ હળવા સંગીત અને બાળકોના કિલકિલાટથી ગુંજી ઉઠ્યો હતો। મેયરશ્રીએ બાળકોને ખૂબ ભણીને જીવનમાં ઉચ્ચ પદો પર પહોંચી દેશનું નામ રોશન કરવાના આશીર્વાદ આપ્યા હતા। પોતાના પ્રેરક ઉદ્બોધનમાં મેયર શ્રીમતી સોનલબેન ઓઝાએ જણાવ્યું હતું કે શિક્ષણ એટલે માત્ર અક્ષર જ્ઞાન કે ગોખણપટ્ટી નથી, પરંતુ બાળકના મનમાંથી ભણવાનો ડર દૂર કરી તેનો સર્વાંગી વિકાસ કરવો તે સાચું શિક્ષણ છે। શાળાનું વાતાવરણ એવું હોવું જોઈએ કે બાળકને શિક્ષણ પ્રત્યે સાચો લગાવ પેદા થાય। કાર્યક્રમના અંતે શાળા પરિવાર વતી એન્કર દ્વારા કિંમતી સમય આપવા બદલ મેયરશ્રી, કોર્પોરેટરો, નાયબ મામલતદારશ્રી અને મોટી સંખ્યામાં હાજર રહેલા વાલીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। સૌએ સાથે મળીને બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનો સંકલ્પ લીધો હતો। પ્રશાંત સોની, અપના મિજાજ ન્યૂઝ, મહેસાણા। કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત આજે શાળા નંબર 7માં ઉપસ્થિત રહ્યા અને અમને હાજર રહેવા મળ્યું તે બદલ સર્વેનો ખૂબ ખૂબ આભાર। અને બાળકોને ભવિષ્યમાં શિક્ષણ પ્રત્યે જાગૃત કરવા માટે અને તે બાળકો આગળમાં ભવિષ્યમાં કંઈક સારું બને, શિક્ષિત થાય તે માટે સર્વેને શુભેચ્છાઓ। મહેસાણા શહેરની અંદર ઘણી બધી શૈક્ષણિક સંકુલો છે। શૈક્ષણિક ક્ષેત્રની અંદર આપ કેવી પ્રગતિ કરવા માંગો છો અને કેવી ક્રાંતિ લાવવા માંગો છો? શૈક્ષણિક ક્ષેત્રે એવું થવું જોઈએ કે બાળકોનો વિકાસ એવું નહીં કે એટલો શિક્ષણ પૂરતો જોઈએ, એમનો સમગ્ર વિકાસ થવો જોઈએ કે જેથી કરીને બાળકોને શિક્ષણ પ્રત્યે એક લગાવ પણ થાય અને એક જે ડર છે એમનામાં ઓછો થાય।